બોલું છું જે કૃષ્ણને કહે છે. ભાગવતમાં આપ સૌ એ શ્લોક જોઈ શકો છો કે આ જીવ ભટકતો ભટકતો ભવસાગરથી પાર થવાનો તેનું લક્ષણ શું એમ તો તરહત્યુત સત સમાગમ, ત્યારે સંતોના સંગથી એની ભગવાનની કથામાં રુચિ થઈ જશે, ભક્તિમાં રુચિ થઈ જશે, ત્યારે માની લેવાનું કે હવે આ જીવ ભવસાગર પાર થવાનો છે. આ મુચકુંદનો આ સુંદર શ્લોક અમારા ગુરુજી ઘણી વાર બોલે. મતલબ જે જીવને સત્સંગ મળી જાય છે અને એની સત્સંગમાં રુચિ થઈ જાય છે, ભક્તિમાં રુચિ થઈ જાય છે, તો માની લેવાનું કે આ જીવ હવે ભવસાગર પાર થવાની તૈયારીમાં છે. કદાચ કોઈનું ઓછું અટકું રહી જાય તો એકાદ બે જન્મ લાગતા હશે, ભલે લાગતા હોય, પણ જેને સત્સંગમાં પ્રીતિ થઈ ગઈ એ વ્યક્તિ ભવસાગર તો પાર થઈ જશે. એમાં તો મારા શાસ્ત્રો પર પૂરો વિશ્વાસ. શાસ્ત્રોએ કહી દીધું એટલે ફાઇનલ. પછી એમાં કિંતુ પરંતુ ઉપર બેસજો, વાંધો નહીં, કઈ તકલીફ જેવું હોય. આપણે તો તમને ખબર છે, તમે તો મારા ભેગા રહ્યા છો એટલે મારે અલગથી શું કહેવાનું હોય. બેસો, ગમે એમ બેસો. તમે હરી કથા સાંભળો, ગમે એમ બેહો, પગ લાંબા ટૂંકા કરવાની છૂટ છે, બધું છે. તમે સત્સંગ કથા કીર્તનમાં બેસો, આવી વસ્તુ છે. ભગવાનની કથા અને કીર્તન તો એન કેન પ્રકારે મંગલ જ કરે છે, આવી વસ્તુ છે. તો જેને સત્સંગ મળી જાય છે એનો ભવસાગર માંથી પાર થવાનો સમય આવી ગયો છે, એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે. તો રાણી રત્નાવતી જેમ સાધુ સંઘમાં જાય છે, તો વચ્ચે એક દ્રષ્ટાંત હું જરૂર આપીશ કે સાધુ સંઘ ન થતો હોય તો આ શરીર કદાચ સુંદર હોય કે પૈસા વાળું હોય કે મહેલોમાં રહેતું હોય તો પણ બેકાર છે. તો સાધુ સંતોનો સંગ નથી મળતો. હું તમને વાત કરું તો મીરાબાઈ પાછલા જન્મમાં રાજાના રાણી હતા. ભક્તમાલમાં આવે છે રાજાના રાણી હતા. મીરાબાઈ સબરીજી, સોરી, સબરીજી આગલા જન્મમાં રાજાના રાણી હતા, પણ એનો પતિ એટલો બધો ક્રૂર હતો ને કે એને સાધુ સંગ ન કરવા દે. એમ કે સાધુ સંતો વચ્ચે બેસીને તો આપણી ઇજ્જત જાય કે, એટલે સાધુ સંતોનો સંગ ન કરવા દે. અને આને લાલસા કે હું સાધુ સંતોનો સંગ કરું, કથા કીર્તન સાંભળું, બધો સાધુ સંતોનો લાભ લઉં. તો એવામાં કુંભ મેળો આવ્યો પ્રયાગનો. એટલે આ રાણી સાહેબા હરખાઈ ગયા કે પ્રયાગનો કુંભ મેળો આવેલો છે તો મને અહીંયા સાધુ સંગ મળશે. તો એ પ્રયાગના કુંભ મેળામાં ગયા, અહીંયા એ બધે પડદાની વ્યવસ્થા કરી દીધી રાજાએ. રાણી ક્યાંય પડદાની બહાર જાવી ન જોઈ, એને અહીંયા આશા હતી કે મને સાધુ સંગ મળશે. એટલે ક્યાંય સાધુ સંગ એને મળતો નતો ને હરખી રીતે. એટલે એને ગંગાજીને પ્રાર્થના કરી કે આવતા જન્મે મને નીચા કુળમાં જન્મ દેજે, કદરૂપા બનાવજો, પણ સાધુનો સંગ દેજો. એટલા માટે સબરી નીચા કુળમાં જૈનમાં, ભીલ જાતિમાં જૈનમાં, અને એટલા કુરૂપ હતા કે દિવસે પણ કોઈ એને જોઈ તો ડરી જાય, એવા કુરૂપ હતા. હા, હું એટલા માટે નથી કેતો, પણ અમારા સુખરામ બાબા કરીને સંત છે બરસાના, એના ગુરુનું નામ છે મથુરાદાસજી. એ મથુરાદાસજીએ અમારા રાજા રાણીના મંદિરમાં ભક્તમાલની કથા કરતા. અચ્છા, ઓ હા હા, પેલા એને 26 વર્ષ સુધી રાધા રાણીને કથા સાંભળાવી શ્રીજી મંદિરે. હા હા, 2-3 જગ્યાએ એની ભક્તમાલ થતી. સાચું. રામાનંદી તિલક હતું, તમને ખબર હોય તો. રામાનંદ એ સૌભાગ્ય. ઓ, તમે અમારા સુખરામ બાબાને મળો તો બહુ પ્રસન્ન થાય. મારા સુખરામ બાબા અત્યારે એવાનો સંગ કરે છે કે મારા ગુરુ હારે કોણ જોડાયેલું હતું. મથુરાદાસજી બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા. તો એક પ્રસંગ હું તમને મથુરાદાસજીનો જ કહી દઉં, કેના માટે મેં એ પ્રસંગ ઉપાડ્યો હતો. હા, સબરી માટે ઉપાડ્યો હતો. એ મથુરાદાસજી એની કુટિયામાં ભક્તમાલનો પાઠ કરતા હતા. જો આ ભક્તમાલ મૂલ છે, નાભાજી ભક્તમાલ, આ જેને મૂળ પાઠ છે. જુઓ તમે, કારણ કે આ એક હોય તો આપણે બધા ચરિત્રો ગાઈ શકીએ. આ 4 ખંડનો મૂળ પાઠ છે. તો આ મૂળ પાઠમાંથી મૂળ પાઠ કરે એટલે 2 કલાકની વાર લાગે. તો એ મથુરાદાસજી મૂળ પાઠ કરતા હતા ભક્તમાલનો, અને સબરીજીનું ચરિત્ર આવ્યું તો સાક્ષાત સબરીજી એની સામે ઉભા રહી. તો ડરી ગયા મથુરાદાસજી કે 9 ફૂટની સ્ત્રી મારી કુટિયામાં ક્યાંથી, ડરી ગયા અચાનક આવ્યો ને. એટલે સબરીજીએ કીધું કે મારાથી ડરો નહીં, હું સબરીજી છું, તમારા ભક્તમાલનો મૂળ પાઠ સાંભળવા આવી છે. એમ સબરીજીએ કીધું.
પણ મથુરાદાસજી એમ કહેતા કે દીનાય તમે એને જોવો ને તો ડરી જાય ને એવું એનું સ્વરૂપ હતું સબરીજી. તો કહેવાનો મારો ભાવ શું છે, આજે પણ સંતોને આવી અનુભૂતિઓ થઈ છે, એવી કઈ નથી કે અનુભૂતિ નથી થઈ. હવે વાત આવી મથુરાદાસજીની, તો એક વાત તો મારે કેવી જ પડે, હું મન રોકી જ ન શકું, કારણ કે અમારા વૃંદાવન બરસાનાની પ્રખ્યાત ઘટના છે. તમે મથુરાદાસનો સંગ કરતા એટલે તમને જાણવી જરૂરી છે કે એના જીવનમાં એક બહુ મહત્વનો પ્રસંગ બન્યો હતો. પ્રસંગ એવો બન્યો હતો કે રાધાબાગ છે બરસાનામાં, આપ સૌએ જોયો હોય તો એ રાધાબાગની અંદર એક નાનકડી કુટિયામાં મથુરાદાસજી ભજન કરતા, સુખરામ બાબાના ગુરુજી મથુરાદાસજી. તો એ મથુરાદાસજી ભજન કરતા ને ત્યારે અહીંયા એટલી બધો ચોરીનો પ્રભાવ હતો ને કે સંતોના વાસણ પણ ચોર લઈ જતા, વાસણ લઈ જતા, એટલી બધી ચોરી થતી. એટલે મથુરાદાસજી શું કરે, પેલી થાળી હોય ને એમાં જમી લે, જમીન પછી એને ધૂળવારી કરીને બગીચામાં ઘા કરે. એટલે કોકને એમ થાય ધૂળવારી થાળી પડી છે તો ચોર લોકો લેતા નહીં, વળી જમવાનું થાય તો ધોઈ રાખે થાળીને, વળી જમી અને ધૂળવારી કરીને બગીચામાં ઘા કરે, કારણ કે તાળામાં રાખે તો ચોર લોકો થાળી લઈ જતા હતા. આવા દિવસો કાઢ્યા એ સંતોએ બરસાનાની અંદર. તો એ મથુરાદાસજી છે ને ત્યારે શ્રીજી મંદિરમાં 7:30 થી 8:30 ભક્તમાલ કથા કરતા, રાધારાણી મંદિરમાં 1 કલાક કરતા, સંધ્યા આરતી પછી, સંધ્યાથી શયન આરતી સુધી. તો એ મથુરાદાસજી છે ને એકવાર ભક્તમાલની કથા કરવા જતા હતા પણ વરસાદ આવ્યો, અને એમ કે બરસાનામાં એટલો વરસાદ કોઈ દી નથી આવ્યો, એટલો વરસાદ આવ્યો કે આખા રાધાબાગ પાણી ભક્તિ ભરાઈ ગઈ, અને મથુરાદાસ ઝાડવા ઉપર ચડી ગયા, કારણ કે એની આખી કુટિયા ડૂબી ગઈ. એટલે મથુરાદાસ પોતે ઝાડવા ઉપર ચડી ગયા, એટલું પાણી આવી. પછી હું થયું, સાંજના હવા હાથ થયા ને એક નાનકડી લાલી આવી 10-12 વર્ષની, પાણી ઉપર હાલતા હાલતા, અને મથુરાદાસને કહે છે કે બાબા આજે શ્રીજી મંદિરે ભક્તમાલ સંભળાવવા નહીં જા, એમ કહે છે. ઘરે લાલી કેવી વાત કરસ, બધું પાણીમાં ડૂબી ગયું છે, જો તો ખરા પાણીમાં સાપ બીછું ફરે છે, તો આ સાપ બીછુની વચ્ચે હું કઈ રીતે ભક્તમાલ સંભળાવવા જાવ. તો લાલી કહે બાબા મારી આંગળી પકડી લે છે, એટલે મોહની નાખી દે ને ભગવાન, એટલે આપણે ખબર ન પડે, સમજાણું. આપણે એમ થાય કે બાબાને એટલી અક્કલ નહીં હોય, આ લાલી પાણીમાંથી હાલીને આવી તો ઓળખાઈ નહીં ગઈ હોય. તો કે રામાયણમાં એક ચોપાઈ આવે છે, જાનહી તેહી જેહુ દેહી જનાઈ, જાનત તુમહી એ જાય. એ નો જણાવે તો કોઈ જાણી શકતું નથી, ભલે ને સામે પરચા આવે તોય જાણી નથી શકાતું. તો એ બાબાએ લાલીની આંગળી પકડી લીધી, એટલે પાણી ઉપરથી હાલતા 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 એ લાલી મથુરાદાસજીને શ્રીજી મંદિરના પગથિયા સુધી લઈ ગઈ, અને પગથિયા સુધી લઈને અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે મથુરાદાસજીને એમ થયું કે આ તો કોઈ દૈવી ચમત્કાર, આટલા પાણી ઉપરથી મને રાધાબાગથી અહીંયા કોણ પહોંચાડે. પછી એમ વિચારતા વિચારતા મંદિરમાં ગયા, મંદિરમાં શ્રીજીના દર્શન કર્યા ને તો શ્રીજી મરક મરક એની સામે હસતી હતી કે હું જ હતી, તારી ભક્તમાલ સાંભળ્યા વગર મને ગમતું નથી, એટલા માટે મેં તને અહીંયા પહોંચાડી ગયા. કોઈ પણ વસ્તુનો નિયમ હોય ને તો એ નિયમની ભગવાનને આદત પડી જાય. રોજ તમે ભગવાનને કીર્તન સંભળાવશો ને તો એને આદત પડી જશે, રોજ કથા સંભળાવશો ને તો એને આદત પડી જશે, રોજ થાળનો ભોગ લગાડશો ને તો એને જમવાની આદત પડી જશે. તમે પ્રયત્ન તો કરો, એ વસ્તુની એમાં આદત પડશે ભગવાનને પણ. પછી મથુરાદાસજી આ શ્રીજી મંદિરે કથા સંભળાવે છે રાધા રાણીને. આ એના જીવનનો મહત્વનો પ્રસંગ કે શ્રીજીએ એના ઉપર કૃપા કરી. આ રીતે એક વાત આવી છે તો મથુરાદાસની કહી દઉં. અને એમ હતું કે રાણી રત્નાવતીના ચરિત્ર પછી બીજું ચરિત્ર થઈ જશે, પણ 9:45 જેવું થાય છે. હા 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 હું પૂરું જ કરીશ ચરિત્ર. હા હા ના છે. એટલે એક ચરિત્ર પૂરું થાય ને પછી આપણે વિશ્રામ લેશે, એટલે જવું હોય ભલે જાય. પછી હા હા હાજી 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 હા ફ્રેશ થઈ જાય. તો મથુરાદાસની એક વાત એવી છે ને કે મારાથી છે ને લોભ રહેતો નથી, પાછા તમે એનો સંગ કરેલા છો. એટલે હજી એક વાત તમને કહી દઉં. મથુરાદાસજી એકવાર સાંજના 7:15 ભક્તમાલ કરવા માટે શ્રીજી મંદિરે ગયા, અને એ જમાનામાં શ્રીજી મંદિરે બહુ ઓછા લોકો આવતા. આમની ભક્તમાલ સાંભળવા તો ઘણા આવતા, પણ સંધ્યા આરતીમાં એમાં માણસો ઓછા હોય, સારા માણસો આટલા આવતા નહીં. તો અચાનક 4 જણા આવ્યા અને બૂટ ચંપલ પહેરીને મંદિરની અંદર જતા હતા. એટલે સુખરામ બાબાના ગુરુજી મથુરાદાસે કીધું, મથુરાદાસ બોલ્યા, અરે ચંપલ પહેરીને ક્યાં મંદિરમાં જાવ છો, ચંપલ પહેરીને થોડું મંદિરમાં જવાય, એવું કીધું. ત્યાં તો બંદૂકો કાઢી, કારણ કે ચોર હતા.
અને રાધા રાણીના ઘરેના ચોરો આવ્યા. તો સુખરામ બાબાના ગુરુ કે ચોર 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 કરીને એક ચોરને પકડ્યો ને, તો ચોરે ઓલી બંદૂકની મૂઠ હોય ને માથામાં મારી, એટલે આટલું ખોપડું ફાટી ગયું થોડુંક એનું, અને એમાંથી એને લોહી નીકળવા મીનાથી બેભાન થઈને પડી ગયા. પણ એને ચારેય ચોરોના મોઢા જોઈ લીધા, સમજાણું? પછી એને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, અને હોસ્પિટલે બીજે દિવસે હાજા થઈ ગયા ને, તો પોલીસે ચારેય ચોરને પકડી લીધા હતા. અને મથુરાદાસને કીધું કે આ જ ચોર હતા, તો એને કઈ જવાબ આપ્યો નહીં. એને કહી દીધું ભાઈ મેં કઈ જોયું નથી. એટલે પછી ચોરો આરે એને કોઈ ખોટી મગજમારી કરી નહીં, કારણ કે સાધુ સંતો આવા પ્રપંચમાં પડતા નથી, એટલે એને કઈ કીધું નહીં. પછી મથુરાદાસના શિષ્યો હતા ને, એ એમ કહે છે કે અહીંયા ચોર લોકોનો ભય છે, તમારા પ્રાણને સંકટ છે, તમે વૃંદાવન જ હાલો, વૃંદાવન જ હાલો, એમ કરીને આગ્રહ કરીને શિષ્યો એમને વૃંદાવન લઈ ગયા. અહીંયા 27 વર્ષ કથા સંભળાવી, પછી વૃંદાવન ગયા. પછી વૃંદાવનમાં એને 15-20 વર્ષ કથા સંભળાવી ને, ત્યારે પછી એના ચેલાઓ શું કે મથુરાદાસને ખબર છે કે રાધા રાણીને તો બહુ કથા સંભળાવી, બિહારીજીને સાંભળવી હતી ને એટલે બંદૂકનો ઘા મારી ગયો, નકર તમે કોઈ દી બરસાના છોડતા જ નહીં કે. બિહારીજીને એમ થયું કે રાધા રાણીને તો ખૂબ સંભળાવી, બિહારીજીને લાલચ થાય ને તમને કથા સાંભળે, તારી બાંકે બિહારીના પાછલા ઓટલા ઉપર કથા કરતા, અને તમે કયો 1-2 આશ્રમમાં કથા કરવા જાતા, 2-3 જગ્યાએ. તેમના શિષ્યો આવી રીતે મજાક કરતા કે ગુરુજી તમને માથામાં બંદૂક અમથી નથી મરાવી રાધા રાણી અને બિહારીજીએ, એટલે કે અહીંયા આવો કથા સંભળાવવા માટે, એવી મજાક કરતા. મથુરાદાસજી મહાપુરુષ હતા. અને શું વાત કરવી, ત્યારે જગન્નાથ પ્રસાદ ભક્તમાલની કથા કરતા ને, ત્યારે મથુરાદાસ પંખો નાખતા 3-3 કલાક. દાદાગર થાય ને જગન્નાથ પ્રસાદ. તો તમારા ગુરુ મહારાજ નું નામ શું? હા, અચ્છા. ઠાકર સાહેબજી તો જગન્નાથ પ્રસાદ ભક્તમારી આને જોડાયેલા હતા. ઓહો વાહ ભાઈ. હા જી, લાલીભાઈ છે ને, ત્યાં ઓલી પેટી પણ છે જેમાં ઓલા કૃષ્ણ ભગવાન. હે વાહ. એટલે તમારા જીવનમાં ભક્તમાલ ઉતરી આવી છે. સારું છે, ભક્તમાલ નો પ્રચાર પ્રસાર જેટલો થાય. હાજી 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 હાજી. એમ કે ભાગવત ભક્તમાલ જે હોય છે બધું એક જ, ભક્ત ને ભગવાનના ગુણ છે. ભાગવત એ શું છે? ભક્તોના જ ગુણગાન છે ને. આમ જુઓ તો પ્રહલાદ ચરિત્ર, બલિ ચરિત્ર, વ્રતાસુરનું ચરિત્ર, જે બધા ભક્તોના ચરિત્રો ભરેલા છે, ગોપીઓનું ચરિત્ર, સખાઓનું ચરિત્ર. ભક્ત અને ભગવાનની લીલા અને કોઈ અલગ કરી જ ન શકે. ફક્ત ભગવાન વગર લીલા જ ન થાય તો અલગ કેવી રીતે કરી શકે, એવી વાત છે. એટલે અમારા સુખરામ બાબા આ મથુરાદાસજી છે ને, એના ઉપર એક પંડિત જગન્નાથ પ્રસાદ ભક્તમાલીજીની કૃપા છે. એમ કે છે કે દાદા ગુરુ કથા કરતા ને, ત્યારે મથુરાદાસજી પંખો કરતા 3-3 કલાક સુધી. અને મજાની વાત એ છે કે મથુરાદાસજી કોઈ દી નિશાળે ગયા નથી. અંગૂઠા છાપ હતા, સહી કરતા આવડતી નથી, અંગૂઠો મારતા, તોય મથુરાદાસજી આ ભક્તમાલનો આખો પાઠે કરી લેતા, અને ચરિત્રો બધા કંઠસ્થ હતા. બોલવા બેઠા તો કંઠસ્થની રીતે જ ચરિત્ર બોલતા. મથુરાદાસજી બોલો નિશાળે નથી ગયા, સંસ્કૃતના શ્લોક ને બધું જ બોલતા હો, વચ્ચે વચ્ચે નિશાળે જ ગયા નથી. એમાં એકવાર એના ચરિત્રમાં લખ્યું છે, કોકે આવીને કીધું કે મહારાજજી તમે મને મહાભારતની કથા સંભળાવો ને. તો મથુરાદાસજી શું કીધું ખબર છે? 1 દીમાં સાંભળવી છે, 15 દીમાં સાંભળવી છે, મહિના દીમાં, 6 મહિનામાં, વર્ષમાં કે 12 વર્ષમાં, કે હું 12 વર્ષ સુધી મહાભારતની કથા કરી શકું છું. આવું બોલ્યા. મેં વાંચ્યું છે ને જીવન ચરિત્રમાં. આટલી હજી અભણ હતા તો એટલી પકડ કે એમ દાવા સાથે કહેતા કે મહાભારત હું 12 વર્ષમાં કરી શકું, અને તમારી ઉતાવળ હોય તો 1 દીમાં કરી શકું. હા, નિશાળ ગયા જ નથી. સાચું છે. તોય આટલું બધું કંઠસ્થ હતું એમ. હા જી, તો આ કઈ લૌકિક વકીલાતની વિદ્યા થોડી છે, ભણવી જ પડે. આ તો અંદરથી પ્રગટ થાય. નરસિંહ મહેતા નિશાળે ગયા નતા, કેવા પદ બનાવ્યા. ગંગા સતી ને પાનબાઈ અભણ હતા, એમ કે એના પદ જુઓ તમે. આધ્યાત્મિક વિદ્યાને થોડી ઓનિયારે તુલના કરી શકીએ લૌકિક વિદ્યા હારે. આ તો અંદરથી પ્રગટ થાય છે.
તો રાણી રત્નાવતી સાધુ સંતોની વચ્ચે ગયા અને ત્યાં જઈને કીર્તન કર્યા, નાચ્યા, ખૂબ આનંદ લીધો અને સાધુ સંતોના સંગમાં. પછી રાણી રત્નાવતીએ નક્કી કર્યું કે આપણે રોજ હવે સાધુ સંઘમાં વયો જવાનું. એટલે રોજ સાધુ સંઘમાં જવા માંડ્યા. તો ગામવાળા પચપચ તો કરવાના જ છે ને. આપણે કોઈ દી એવું નહીં માનવાનું કે આપણે કોઈ સારું કાર્ય કરશે તો એના વિરોધી નહીં નીકળે. વિરોધી હોય જ. એટલે ગામવાળા પચપચ કરવા માંડ્યા. પચપચ કરવા માંડ્યા ને એટલે એક બે જણાએ ચિઠ્ઠી લખી દિલ્હી